गंगा नहाने हरिद्वार काशी गया, गंगा नहाते ही मन में ख्याल आ गया, कभी माँ बाप की सेवा की ही नहीं, फिर गंगा नहाने से क्या फायदा। ओम नमः शिवाय અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આ કળીકાળમાં, આ કળિયુગમાં અસંખ્ય જીવડાવા ધરતી ઉપર બધા કાંઈ પોતાના મા બાપને નહીં સાચવતા હોય. હું તો એમ કહું કે અત્યારે 50% થઈ ગયો છે કે જે 50% લોકો એવા છે તે પોતાના મા બાપને સાચવે છે, અને 50% લોકો એવા છે જે પોતાના મા બાપને ગટપણ તરછોડી દે છે, ગટપણમાં તેને સાચવતા નથી. ભગવાન મહાદેવ તેની પર ક્યારેય આશીર્વાદ વરસાવતા જ નથી. એક પણ દેવી દેવતાના આશીર્વાદ તેની પર વરસતા જ નથી જે પોતાના મા બાપને નથી સાચવતા. કારણ કે જીવતું જાગતું કોઈ પણ ભગવાનનું રૂપ હોય ને આ ધરતી ઉપર, તો તે આપણા મા બાપ છે. હંમેશા તેનું આપણે ગટપણ સાચવવું જોઈએ. અત્યારે ઉનાળાનું વેકેશન છે, દરેક પરિવારના લોકો 4 ધામની યાત્રા કરવા જાય છે, હરિદ્વાર નાહવા જાય છે, ગંગામાં નાહવા જાય છે. બધા તીર્થોનું પુણ્ય પ્રથમ મા બાપની સેવામાંથી મળે છે. જો તમે તમારા મા બાપની સેવા નહીં કરો, તેનું ગટપણ નહીં સાચવો, તેને દુઃખી કરશો, તેની સાથે ખરાબ વર્તન કરશો, જમવામાં રહેવામાં બધી વાતે તેને દુઃખી કરશો, હેરાન કરશો, પરેશાન કરશો, તો તમે 4 ધામની યાત્રા કરો કે હરિદ્વાર જાઓ, ગંગા નાવ, બધું નિષ્ફળ છે. એક પણ ફળની પ્રાપ્તિ નથી થવાની. કારણ કે તમે જે પેલું પગથિયું છે, મા બાપની સેવા છે ને, તે આપણી ભક્તિનું પ્રથમ પગથિયું છે. તે ભક્તિને પગથિયાને જ્યારે તમે પાર કરશો ને, ત્યારે જ પરમેશ્વર પરમાત્માના આશીર્વાદ તમારી ઉપર વરસશે. એટલે ખાસ જેટલા પણ ભક્તો છે મારી સાથે જોડાયેલા છે, તેને ખાસ એટલું જ કહેવાનું કે તમે તીર્થયાત્રા કરો, 4 ધામની યાત્રા કરો, ગંગા સ્નાન કરો, અથવા કોઈ પણ દેવસ્થાને તમે દર્શને જાઓ, પગે લાગવા જાઓ, માનતાઓ કરો, પણ તમારે જીવતા મા બાપને સાચવવાના છે. તે કાર્ય જો તમે કળી કાળમાં કરશો ને, તો તમારે 4 ધામની યાત્રા કરવાની પણ જરૂર નથી. તેના જેટલું પુણ્ય તમને ઘર બેઠા પ્રાપ્ત થઈ જશે. અને હું તો કહું તો કદાચ તમે જાવ જ નહીં, તમારા આખા લાઈફમાં, તમારા જીવનમાં તમે 4 ધામની યાત્રા ન પણ કરો, તો પણ તમને તેના જેટલું પુણ્ય ઘર બેઠા પ્રાપ્ત થઈ જ જાય. ભગવાન મહાદેવ તમારી પર આશીર્વાદ વરસાવી જ દે, તમને ક્યારે ભટકવા ન દે. મૃત્યુ પછી ઘણા લોકો ભટકે છે, તેનું કારણ એ છે, ઘણા લોકો દુઃખી છે, તેના પરિવાર લોકો દુઃખી થાય છે, તેનું કારણ હોય છે તેના વડીલો ભટકતા હોય છે, તેની આત્મા ભટકતી હોય છે, તે દુઃખી હોય છે, તેનો પરિવાર દુઃખી હોય છે. આનું કારણ એક જ હોય છે, ક્યાંક કર્મનો અભાવ રહી ગયો હોય છે. પોતાના મા બાપને જ્યારે આપણે સાચવીએ છીએ ત્યારે આપણી પેઢી પરિવાર સુખી થાય છે. આપણા માતા પિતાએ આપણા દાદા દાદીને સાચવ્યા હોય તો તે સુખી હોય, તેના હિસાબે આપણે સુખી હોઈએ. તેમાં ચક્ર છે ને, તેમાં આપણે એક ખાસ ધ્યાન રાખવાનું, આ જીવન ચક્રમાં ખાસ ધ્યાન રાખવાનું કે જે એમ કહેવાય કે વય વૃદ્ધના લોકો હોય ને, આપણે કુટુંબ પરિવારમાં સગા વાલામાં માતા પિતા કોઈ પણ હોય, કોઈ પણ વ્યક્તિ જે એમ કહેવાય કે પોતે કામ ન કરી શકતા, સક્ષમ ન હોય, તેવા લોકોને ખાસ આપણે સાચવી લેવા જોઈએ. તો જ ભગવાનની કૃપા આપણી પર વરસે છે. અત્યારે ઉનાળાના વેકેશનમાં કેટલા તીર્થયાત્રાઓની બસો ઉપડે છે, જાત્રાઓની બસો ઉપડે છે, સરકાર દ્વારા પણ જાત્રાઓની બસો ઉપડે છે. તેમાં તો આપણે જવું જ જોઈએ. હું એમ નથી કહેતો કે તમે ત્યાં ન જાઓ, જાઓ, જરૂર જાઓ, 100% જાઓ, પણ જાય પ્રથમ પગથિયું છે ને મા બાપની સેવાનું, તે આપણે ક્યારેય ચૂકવું જ ન જોઈએ. તો જ ઈશ્વરની કૃપા આપણી પર વરસે છે. એ ખાસ ધ્યાન રાખવું. એટલા જ માટે વિડીયોનું ટાઇટલ મેં ખૂબ જ સુંદર રાખ્યું છે કે 4 ધામની યાત્રા કરો ને, તે ખૂબ સારું કહેવાય, પણ જીવતા મા બાપને સાચવી લો ને, તો તે 4 ધામથી પણ વિશેષ કહેવાય. સુંદર આ વિડીયો જો તમને સાંભળવો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો બીજા આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ, હર અને ઓમ નમઃ શિવાય.